અમદાવાદની બારેજા નગરપાલિકા ચૂંટણીની રોચક સ્થિતિ જોવા મળી રહી છે। બારેજા નગરપાલિકામાં ભાજપ વિરુદ્ધ અપક્ષનો સીધો જંગ। ભાજપની સામે કોંગ્રેસ કે આપના એક પણ ઉમેદવારે ફોર્મ ન ભર્યું। 6 વોર્ડની 24 સીટોમાં અપક્ષે ફોર્મ ભર્યા। કોંગ્રેસ કે આપના એક પણ ઉમેદવાર મેદાને નહીં, ત્યારે ભાજપના ઉમેદવારો અને અપક્ષના ઉમેદવારો વચ્ચે સીધો જંગ। 2005થી સતત નગરપાલિકામાં ભાજપની સત્તા, ત્યારે ભાજપ વિજય બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। મતદારોની એક જ માંગ છે કે બારેજામાં 5 વર્ષના શાસનમાં કોઈ કામ થયેલ નથી, એટલે જ્યાં ત્યાં રોડ તૂટી ગયા છે, ગટરનો મોટો પ્રોબ્લેમ છે, ટેક્સનો બોજ વધાર્યો છે અને ટેક્સના પૈસા ખરેખર ક્યાંય વપરાયા નથી। જ્યાં ત્યાં ગટરોનો પાણીનો પ્રોબ્લેમ છે। વિશ્વાસનો વિકાસ, બારેજાની જનતાનો વિકાસને જે મેં ગયા 5ની પહેલાના 2.5 વર્ષમાં જે કામ કર્યું હતું એ કામ ફરીથી અહીંયા આગળ પરિવર્તન થાય એમ જનતા સાથેનો વિશ્વાસ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે ગરમાવો થઈ ગયો છે અને ખાસ બારેજા નગરપાલિકામાં 6 વોર્ડ છે અને 6 વોર્ડમાં 24 બેઠકો ઉપર મતદાન 26 એપ્રિલે થશે। મહત્વની વાત છે કે આ બારેજા નગરપાલિકા 2005થી અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીને બેઠક રહી છે, ગઢ રહ્યો છે અને આ વખતે જોવામાં આવે તો ખાસ અપક્ષ ઉમેદવાર સાથે સીધો જંગ છે, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે એક પણ ઉમેદવાર ઉભે રાખે નથી। પ્રમુખ છે ખાસ બારેજા નગરપાલિકાના ભાજપના, શું કહેશો, કેવી રીતે વિજયનો વિશ્વાસ, કારણ કે આ વખતે અપક્ષ જ છે તમારી સામે? હું હિતેન્દ્રસિંહ સોઢા, શહેર પ્રમુખ બારેજા। ભારતીય જનતા પાર્ટીના આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસના કાર્યો કર્યા છે એને લઈને બારેજા નગરપાલિકાના આવનાર ઇલેક્શનની અંદર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ જેવી કોઈ ઉમેદવાર મળ્યા નથી અને ક્યાંક ને ક્યાંક અપક્ષની સામે સીધી ફાઇટ છે। અમે જોઈએ છે 26 તારીખે મતદાન વખતે અમે 24 સીટો ઉપર ઉમેદવારી નોંધાઈ છે અને જીત નક્કી છે। સામળજીભાઈ છે ચૂંટણી ઇન્ચાર્જ ભાજપના, શું કહેશો, આ વખતે અપક્ષ ઉમેદવાર સાથે સીધો જંગ છે, કેટલો જીતનો વિશ્વાસ અને શું કહેશો આ બેઠકો વિશે? મારું નામ સામળભાઈ રામભાઈ પ્રજાપતિ, હું નગરપાલિકાનો પૂર્વ પ્રમુખ અને પૂર્વ શહેર પ્રમુખ છું અને હાલ બારેજા નગરપાલિકાનો ચૂંટણી ઇન્ચાર્જ છું। આ ચાલુ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હાર ભાળી ગઈ હોવાથી એક પણ ઉમેદવાર એમના નિશાનથી ઊભા રાખ્યા નથી। એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના કમળની સામે અમે કચડાઈ જવાના છીએ, અમારું કંઈ આવવાનું નથી, એટલે એમને એક નાની મંડળી રચી અને અપક્ષ ઉમેદવારો, અપક્ષ તરીકે એક નામ નોંધાવેલું છે અને અપક્ષ ઉમેદવારો ઊભા રાખ્યા। 24 ઉમેદવારો અપક્ષ ઊભા રાખ્યા છે, ગમે ત્યાંથી શોધી લાવીને ઊભા રાખ્યા છે। અગાઉની ચૂંટણી પણ એ લોકો મંડળી રચીને આવ્યા હતા, પણ અમે એમને પ્રચંડ હાર આપી હતી। ફક્ત ને ફક્ત 4 સીટો જીતી ગયા હતા, એમાંથી એક ઉમેદવાર તો અમારી પાસે આવી ગયો હતો અને બીજા 2 વખત અમે ચૂંટણી જીતી નથી, છીનવી લીધી હતી 2 બેઠકો। એટલે આ વખતે અમે પ્રચંડ બહુમતીથી 26 તારીખે 24 બેઠકો 28 તારીખના પરિણામમાં અમે ફૂલ દારૂખાનું ફોડી અને પ્રચંડ વિજયોત્સવ ઉજવવાના છે એવી મને ખાતરી છે। પાર્થભાઈ છે વોર્ડ નંબર 5ના ઉમેદવાર, શું કહેશો પાર્થભાઈ, કેટલો જીતનો ઉત્સાહ અને કેટલી જીતની અપેક્ષાઓ અને શું કહેશો 24 બેઠકો પર મતદાનને લઈને? આમાં વિચારવા જેવી કોઈ વાત જ નથી। બારેજાની જનતાએ અમે કાલ ફોર્મ ભર્યા તેની સાથે અમને વિજયના આશીર્વાદ આપેલા જ છે। આ વખત અમે 24 બેઠક સાથે બારેજા નગરપાલિકામાં જીતવા જઈ રહ્યા છીએ અને બારેજા નગરપાલિકામાં જ્યારથી નગરપાલિકાની સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ક્યારેય હારી જ નથી। ભારતીય જનતા પાર્ટીનો વિજય થયેલો જ છે અને ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટી શાસિત બારેજા નગરપાલિકાએ ખૂબ વિકાસના કામો કરેલા છે, જે તળાવ બ્યુટિફિકેશનનું હોય, ઓડાના સહયોગથી કોઈ બી કામ હોય કે દાડીના સહયોગથી હોય કે ગુજરાત સરકારના આપણા ભૂપેન્દ્રભાઈ સાહેબની જનભાગીદારીના કાર્ય હેઠળ અમે જે કાર્ય કર્યા છે, નરેન્દ્ર મોદી સાહેબે જે હમણાં જે ગ્રાન્ટો આપી છે 15માં નાણાપંચ હેઠળ, તો અમે ખૂબ વિકાસના કામ કર્યા છે। ગામના દરેક ખૂણે દરેક સમાજને ન્યાય મળે તેનું ધ્યાન રાખીને અમે ખૂબ વિકાસના કામ કર્યા છે અને આપના માધ્યમ થકી હું બારેજાની જનતાને ફરી આશ્વસ્ત કરવા માગું છું કે ફરી બારેજાની અંદર ભારતીય જનતા પાર્ટીનો આ ભગવો લહેરાવો અને અમે તમને ખાતરી આપીએ છીએ કે ખૂબ વિકાસના કામો અમે કરવા જઈ રહીશું। બસ એ દસ્તુ, ભારત માતા કી જય।
બારેજા નગરપાલિકા જે ભાજપનો ગઢ ગણાય છે 2005થી સતત આ બેઠક જે છે તે નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટી હસ્તક રહી છે અને આ વખતે સીધો જ જંગ અપક્ષ સાથે છે, કારણ કે આપ અને કોંગ્રેસ દ્વારા એક પણ ઉમેદવાર ઉભો રાખ્યો નથી, ત્યારે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને જે કહેવાય છે તમામ લોકોને વિશ્વાસ છે કે ફરી એકવાર બારેજામાં ભગવો લહેરાશે. કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, બારેજા.